સર આ બાળક બંધ થવાનું ઓપરેશન એ શું છે? બાળક બંધ થવાનું ઓપરેશન એટલે અમારી ભાષામાં એનો મતલબ થાય ટ્યુબલ લાઇગેશન, કે જેના બે રૂટ હોય છે. એક અમે એબ્ડોમિનલ એટલે નાનો મિની લેપ એટલે નાનો ટાંકા મૂકીને કરીએ, અને બીજું અમે લેપ્રોસ્કોપી એટલે દૂરબીનથી અમે અંદર ખાલી ક્લિપ મૂકી દઈએ કાં તો રબર બેન્ડ લગાવી દઈએ. તો એ લેપ્રોસ્કોપિક ટ્યુબલ લાઇગેશન એ બે રીતે થતું હોય છે. સર એ કેમ કરવામાં આવે છે? હવે બેસિક કારણ તો જો તમારે બાળકો થઈ ગયા છે અને આગળ તમારે પ્રેગ્નન્સી રાખવી નથી તો એના માટે ઓપરેશન કરવામાં આવતું હોય છે, કે જેમાં ફેલોપિયન ટ્યુબ જે ગર્ભનળી છે એને અમે બંધ કરી દેતા હોઈએ છીએ. એટલે એનાથી જે સ્પર્મ છે એ એગ સાથે મીટ નહીં થાય તો પ્રેગ્નન્સી નહીં રહે. સર આ ઓપરેશન કેવી રીતના કરવામાં આવે છે? હવે જેમ મેં તમને કીધું કે ઓપરેશન બે રીતે છે. એક તો એબ્ડોમિનલ એટલે તમે પેટ ખોલીને કરો. એમાં તો અમે જે નળીઓ છે એને પકડીને એના નીચે અમે દોરો બાંધતા હોઈએ છીએ અને દોરો બાંધીને નળી કાપી દેતા હોઈએ છીએ. જે બીજું છે ટેકનિક એ લેપ્રોસ્કોપિક ટ્યુબલ લાઇગેશન, કે જેમાં અમે રબર બેન્ડ્સ જેવી વસ્તુ આવે છે કે જે અમે એનું લૂપ બનાવીને ટ્યુબને લૂપ બનાવીને એના પર અમે એ રબર બેન્ડ છોડી દેતા હોઈએ છીએ. તો ટ્યુબ ઓક્લુડ થઈ જાય છે, બંધ થઈ જાય છે, જેનાથી એને સ્પર્મ અને એગ્સ ને મીટ થવા માટે જગ્યા નહીં મળતી. એટલે વીર્યને અને ઈંડાને ભેગું નથી થતું, એટલે પ્રેગ્નન્સી નથી રહેતી. તો આ બે રીતે થઈ શકે, આ ટાંકા વાળું અને કા પછી આ રબર બેન્ડ વાળું. સર આનો ઓલ્ટરનેટિવ કઈ ઓપ્શન્સ? જો એબ્ડોમિનલ ટીએલ ના કરાવવું હોય તો તમે લેપ્રોસ્કોપી કરાવી શકો. લેપ્રોસ્કોપી ના કરાવો તો તમે એબ્ડો કરાવી શકો. જો તમારે આ બંને જ ના કરાવવું હોય તો પછી મેડિકલ ઓપ્શન્સ હોય છે, કે જેમ કે તમે કોન્ડમ પહેરી શકો સેક્સ કરતા વખતે. જો તમે સેફ છો તો માલાડીની ગોળીઓ લઈ શકો છો 21 ડેઝ વાળી. પછી 3 મહિના ઇન્જેક્શન આવે છે. પછી ગર્ભાશયના અંદર મૂકવા માટે કોપરટી જેવી ડિવાઇસીસ આવે છે, કે જે તમે ગર્ભાશય અંદર મૂકીને પણ પ્રેગ્નન્સીને તમે થવાથી રોકી શકો છો. સર હવે આમાં તમે બે વસ્તુ કીધી, એક તો એબ્ડોમિનલ અને લેપ્રોસ્કોપી. તો એના બેનિફિટ શું છે? હવે બંનેના બેનિફિટ આ છે કે તમને પ્રેગ્નન્સી રહેવાથી રોકશે, અને ના કરાવો તો પ્રેગ્નન્સીના ચાન્સીસ તમને રહેશે, અનલેસ જો તમે કોઈ બીજી ટેકનિક વાપરો તો. બંને ઓપરેશનમાં ફેર આટલું છે કે એબ્ડોમિનલમાં તમારે ટાંકા આવે છે અને એને રિવર્સ કરવું થોડું ડિફિકલ્ટ હોય છે. લેપ્રોસ્કોપીમાં એડવાન્ટેજ આ છે કે એમાં ટાંકા નથી આવતા, એમાં ડિસ્ચાર્જિંગ ફાસ્ટ છે, રિકવરી ફાસ્ટ છે, અને એનું રિવર્સલ જો સપોઝ તમારે આગળ બાળક રાખવો તો રિવર્સલ થોડું ઈઝી હોય છે. બટ જો તમે સપોઝ સિઝર કરાવો છો, સિઝરની હાથે તમારે કરાવવું હોય તો તમારે ટાંકાવાળું જ કરવું પડે. એ વખતે અમે એબ્ડોટીએલ જ કરતા હોઈએ છીએ. એ વખતે લેપ્રોસ્કોપિક ક્લિપ ના મળે, કારણ કે ટ્યુબ એ વખતે થોડી જાડી હોય તો ટ્યુબ અમારાથી લાગે નહીં. તો ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન બંને પ્રોસિજર સારા છે અને બંનેના અમુક પોતાના લિમિટેશન્સ છે. સર આ ઓપરેશન દરમિયાન જોખમ શું છે? હવે આપણે કોઈ પણ ઓપરેશનની વાત કરીએ તો એમાં અમુક તો કોમન કોમ્પ્લિકેશન હોય છે, કે જેમ કે એનેસ્થેસિયા કોમ્પ્લિકેશન્સ, કે ભાઈ બેભાન કર્યું આપણે, પછી પેશન્ટને સ્પાઇનલ આપ્યું છે સપોઝ, તો ડોઝ ઉપર જતો રહ્યો તો શ્વાસમાં તકલીફ પડી, વેન્ટિલેશન કરવું પડ્યું, કોઈ ડ્રગનું રિએક્શન આવી ગયું, કે પછી આપણે પેશન્ટને ઓન ટેબલ કાર્ડિક એરેસ્ટ આવી શકે છે. એટલે એ બધા નોન કોમ્પ્લિકેશન છે જે એનેસ્થેસિયામાં થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં એડવાન્સીસ બહુ આવી ગયા છે, એટલે આ બધું હવે ઓછું થાય છે. બટ કોઈ પણ પ્રોસિજર કરતા વખતે આપણે મગજમાં કોમ્પ્લિકેશન લઈને ચાલુ પડે, તકેદારી રાખવી પડે. બીજું છે ઇન્ફેક્શન, જેમ કે ટાંકા પાકવા. એના કારણે પછી આપણે ડ્રેસિંગ કરવી પડે પેશન્ટની, અને એન્ટીબાયોટિક્સ પેશન્ટને લોંગ ટાઈમ માટે આપવા પડી શકે છે. ત્રીજું છે ડેમેજ ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ. હવે જેમ તમે લેપ્રોસ્કોપી ટ્યુબલ લાઇગેશન કરતા હો તો જે તમારું પહેલો પ્રાઇમરી પોર્ટ છે, કે જેમાં તમે કેમેરા પેટમાં નાખવાના છો, એ તમારે બ્લાઇન્ડ જ નાખવું પડે. પહેલા પોર્ટ નાખ્યા પછી અંદર કેમેરા છે તો તમે બધું ચોખ્ખું દેખાવાનું છે. પણ જે પહેલો ઇન્સિઝન છે એ આપણો બ્લાઇન્ડ હોય છે, કે જેમાં અમને પેટના અંદર બીજી બાજુ શું છે દેખાતું નથી. તો ગમે તકેદારી રાખીએ પણ અમુક કેસમાં તો પણ આંતરડાને કાં તો અંદર નસોની ઇન્જરી થઈ શકે છે, કે જેના કારણે અમુક વાર પાછળથી પણ બીજા કે ત્રીજા દિવસે ઓપરેશનની પાછી કરવાની જરૂરત પડે છે. ચોથી વસ્તુ છે સ્પેસિફિક, તમે મને પૂછો તો છે ફેલિયર. અમુક વાર ટ્યુબ્સ એટલી ચોંટેલી હોય કે દૂરબીનથી કે તો પછી ટાંકાવાળું ઓપરેશન કરીને ટ્યુબ જડે જ નહીં, આપણને મળે જ નહીં, તો અમે ઓપરેશન કરી જ ના શકીએ. એટલે ઇનેબિલિટી ટુ કમ્પ્લીટ ધ પ્રોસિજર જે કહેવાય, કે પ્રોસિજર અમે પૂરી જ ના કરી શક્યા. બીજું એક છે ફેલિયર ઇન લોંગ ટર્મ, એટલે ઓપરેશન તો તમે બરાબર કરેલું પણ 6 મહિના પછી કે 2 વર્ષ પછી જે તમે નળી કાપેલી એ પાછી જોડાઈ ગઈ, કા પછી તે જે તમે જે રબર લગાવેલું એ રબર છટકી ગયું અને ટ્યુબ્સ પાછી ઓપન થઈ ગઈ, તો ઓપરેશન કરવા છતાં પણ પેશન્ટને પાછી પ્રેગ્નન્સી રહી ગઈ. એટલે આ બહુ રેર કોમ્પ્લિકેશન છે, પણ આ સ્પેસિફિક આ પ્રોસિજરની કોમ્પ્લિકેશન છે, કે જે આપણે મગજમાં લઈને ચાલવું પડે. અને બ્લીડિંગ આ પ્રોસિજરમાં નોર્મલી થતું નથી, એટલે એ તો બહુ જ રેર હશે. પણ હા, તમે ટાંકો મારતા અને ટ્યુબ છટકી જાય તો બ્લીડિંગ થઈ શકે, એટલે ધ્યાન રાખવું જરૂરી છે.